નમસ્કાર, હું રાકેશ શેઠા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે ફરીથી આપની સમક્ષ એક મેડિક્લેમ પોલિસી વિશે, હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે વાત કરવા માટે આવ્યો છું। શા માટે મેડિક્લેમ પોલિસીના વિડીયો વારંવાર બનાવું છું, શા માટે આજે માર્કેટની અંદર પણ તમને વાળા ઘડીએ મેડિક્લેમ 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 કહેવામાં આવે છે, એની પાછળનું કારણ શું છે। એક સર્વે કરવામાં આવ્યો છે। સર્વે શું છે? સર્વે એવું કહેવા માંગે છે કે ભારતની અંદર 100 લોકો જેને 5 લાખ રૂપિયાની મેડિકલ ઇમરજન્સી આવે છે, તો 100 માંથી 85% લોકો એવા છે કે જેની પાસે 5 લાખ રૂપિયા હાથ ઉપર નથી। 14% લોકો એવા છે કે જેની પાસે 5 લાખ રૂપિયા છે તો ખરા, પણ મેડિકલ ઇમરજન્સીમાં વાપરી શકતા નથી। આના પાછળનું કારણ શું? તો કે કારણ એવું છે કે આ 5 લાખ રૂપિયા એને એની મરણ મૂડી માટે રાખેલા છે, આ 5 લાખ રૂપિયા એને એના બાળકોને એજ્યુકેશન માટે રાખેલા છે, આ 5 લાખ રૂપિયા એને એના પોતાના બાળકોના મેરેજ માટે થઈને રાખેલા છે, તો એ પણ વાપરી શકતા નથી। 100 માંથી એક જ વ્યક્તિ એવો છે કે જેને 5 લાખ રૂપિયાની મેડિકલ ઇમરજન્સી આવે તો એ 5 લાખ રૂપિયા મેડિકલ ઇમરજન્સીની અંદર વાપરી શકે છે। આવું બનવાનું કારણ શું? તો ભારતની અંદર બે પ્રકારના માણસો છે, એક છે આયોજન વાળા લોકો અને બીજા છે આયોજન વગરના લોકો। આયોજન વાળા લોકો શું કરે છે, એની લાઈફનું દરેક સપનાનું દરેક વ્યવસ્થા રાખી છે। જેમ કે આજે કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો હેલ્થ ઇન્સ્યોરન્સના પણ પૈસા ભરે છે, અનાયાસે ક્યારે એને કોઈ વસ્તુ થઈ ગઈ તો લાઈફ ઇન્સ્યોરન્સના પૈસા પણ ભરે છે, અને અધર સેવિંગમાં પણ એ રોકાણ કરે છે, એને એના સેવિંગના પાર્ટ પાડી નાખ્યા છે। જ્યારે આયોજન વગરના લોકો શું કરે છે, આવું કોઈ જ આયોજન હોતું નથી, મેડિક્લેમ પોલિસી હોતી નથી। દરેક જે રોકાણ છે એનું જ્યાં વધારે વ્યાજ મળે, જ્યાં વધારે પૈસા મળે, શેર માર્કેટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, અલગ અલગ વસ્તુની અંદર એને રોકાણ કરેલું હોય છે, અને જ્યારે મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે 5 લાખ રૂપિયા એની હાથ ઉપર હોતા નથી। હવે હું તમને વાત કરું કે મેડિક્લેમ પોલિસી છે અને મેડિક્લેમ પોલિસી નથી, તો આ બંનેની અંદર તમારી જે સારવાર છે, જેને લાઈન ઓફ ટ્રીટમેન્ટ આપણે કહીએ છીએ, એમાં શું તફાવત આવે છે। એક દાખલા તરીકે એક વ્યક્તિની મેડિક્લેમ પોલિસી છે, તો એ શું કરશે, સારામાં સારી હોસ્પિટલ, સારામાં સારા ડોક્ટર પાસે એનો ઈલાજ કરાવશે, અને જ્યારે મેડિક્લેમ પોલિસી નથી તો શું થાય કે ભાઈ સસ્તું અને સારું ક્યાં થાય છે, ત્યાં જશે તો સૌથી પહેલા સાજું કોણ થશે કે જેને સારી હોસ્પિટલ, સારો ડોક્ટર, સારો રૂમ રાખ્યો છે, એ વ્યક્તિ સરસ સાજો થશે અને એને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આવે। બીજું એક લાઈન ઓફ ટ્રીટમેન્ટની અંદર હું તમને વાત કરું તો મને આ વાત મારા સાહેબે કરી છે કે એક અપર ક્લાસના માણસને જ્યારે મળવા ગયા અને મેડિક્લેમ પોલિસી વિશે વાત કરી તો એણે એવું કીધું કે મારે મેડિક્લેમ પોલિસીની જરૂરિયાત નથી, મારી પાસે એટલા પૂરતા પૈસા છે કે હું આ ફેમિલીની કોઈ પણ તકલીફ આવી અને 5-10 લાખ રૂપિયા વાપરવાના હોય તો હું વાપરી શકું છું, મારે મેડિક્લેમ પોલિસીની જરૂરિયાત નથી। થવા કાળ એવું થયું, એના બાળકને કોઈ તકલીફ આવી અને આ તકલીફના કારણે એનો બાળક છે મૃત્યુ પામ્યો। જ્યારે ફરીથી મળવા ગયા ત્યારે કીધું કે સાહેબ આવું શા માટે બન્યું, તો કે ભાઈ કોરોના થયો તો અને એને જે સારવાર દેવાની થતી હતી એ સારવાર પૂરેપૂરી આપણે આપી, આપણે ટ્રાય કરી, પણ એ બચી શક્યો નહીં। ત્યારે વધુ વિગતમાં જાણવા મળ્યું કે આ કેસની અંદર શું હતું, તો જે લાઈન ઓફ ટ્રીટમેન્ટ જે ડોક્ટરે આપવી પડે એ લાઈન ઓફ ટ્રીટમેન્ટ ડોક્ટરે આપી નહોતી, આના કારણે થઈ એના બાળકનું મૃત્યુ થયું। જો પૈસા છે છતાં પણ માણસનું મૃત્યુ થયું, કારણ શું હતું તો કે લાઈન ઓફ ટ્રીટમેન્ટ। જ્યારે મેડિક્લેમ પોલિસી હોય અને તમે જે ડોક્ટર પાસે સારવાર કરાવશો એને પણ લાઈન ઓફ ટ્રીટમેન્ટમાં જ ચાલવું પડે, એને જેટલી દવા જરૂરી છે, જેટલા ડોઝ જરૂરી છે એટલા જ આપી શકે। કારણ એવું છે કે ઉપર જે ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે એ પણ એક ડોક્ટર હોય છે, એ ડોક્ટર પણ એને ડોક્ટરને સવાલ કરી શકે છે કે આ ડોઝ એટલા શા માટે, આ દવા શા માટે। હવે તમને વાત કરું તો આવનારા સમયમાં તમને અત્યારે ખ્યાલ છે કે ભાઈ દવાખાનું દિવસે દિવસે મોંઘું થતું જાય છે। આજે હું તમને વાત કરું કે એક ઓપરેશન આપણે લઈએ કે 2019માં જેને આંખનું મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, તો ત્યારે ઓપરેશન કેટલામાં થતું કે ભાઈ 30,000-40,000માં સારામાં સારું ઓપરેશન થઈ જતું। એ જ ઓપરેશન આજે 5 વર્ષ પછી આપણે જયારે કરાવવા જઈએ છીએ તો એ ઓપરેશનનો ખર્ચો મિનિમમ 60,000 થી 70,000 રૂપિયા છે, એટલે દવાખાનાનો ખર્ચ વધ્યો।
બીજું તમને ઉદાહરણ આપું તો પથરીનું ઓપરેશન લઈ લો. પથરીના ઓપરેશનમાં પહેલા કેટલો ખર્ચો થતો? 40,000 50,000 રૂપિયા. આજની તારીખે પથરીના ઓપરેશનના મિનિમમ 1 લાખ રૂપિયા થાય છે. અને આવનારા સમયમાં આ મોંઘવારી ક્યાં જશે એ તમને ને મને ખ્યાલ નથી. એટલે મેડિક્લેમ પોલિસી હોય તો સૌથી પહેલું તમે સારામાં સારા ડોક્ટર પાસે, સારામાં સારી હોસ્પિટલમાં સારામાં સારો રૂમ રાખી અને તમે ટ્રીટમેન્ટ કરાવી શકો છો. લાઈન ઓફ ટ્રીટમેન્ટની વાત કરું તો તમને સરસમાં સરસ લાઈન ઓફ ટ્રીટમેન્ટ મળશે. ડોક્ટરના પ્રોટોકોલ પ્રમાણે જે ભારત સરકારે નક્કી કર્યો છે એ પ્રમાણે તમને લાઈન ઓફ ટ્રીટમેન્ટ મળશે. અને ત્રીજી વસ્તુ રહી પૈસા. તો પૈસાની વ્યવસ્થા તમારે કરવાની નથી. પૈસા માટે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ છે તે, હેલ્થ ઇન્સ્યોરન્સ છે તે આટલા માટે થઈ. અને મેડિક્લેમ પોલિસી આપણા ફેમિલીની ખાસ હોવી જોઈએ. આગળ તમને વાત કરું કે ભાઈ મેડિક્લેમ પોલિસી છે તો આપણે શું બેનિફિટ લઈ શકીએ, મેડિક્લેમ પોલિસી નથી તો શું થાય આપણું. દાખલા તરીકે એક્ઝામ્પલ લો કે ભાઈ મને 5 લાખ રૂપિયાની મેડિકલ ઇમરજન્સી આવી અને મારી પાસે મેડિક્લેમ પોલિસી છે, તો મારે કોઈને ફોન કરીને કહેવાનું નથી કે ભાઈ મને એટલા પૈસા આપો, એટલા પૈસા આપો, એટલા પૈસા આપો. કે એ મેડિક્લેમ પોલિસી છે એટલે મારી સારવાર વ્યવસ્થિત થઈ જશે. પણ વિચારો કે મારી પાસે મેડિક્લેમ પોલિસી નથી અને મારી મેડિકલ ઇમરજન્સી આવી છે, તો મારે શું કરવાનું? સૌથી પહેલા માર્કેટની અંદર કોઈક પાસે આમ લાંબો હાથ કરી અને પૈસા ઉછીના લેવાના, નથી મળતા તો લોન લેવાની. આ બધી જ વસ્તુ કરીને મારી ટ્રીટમેન્ટ કરવાની. પણ જ્યારે મારી પાસે મેડિક્લેમ પોલિસી છે તો મારા એક ફોન, હું ખાલી મારા એડવાઇઝરને ફોન કરીશ હવે મારે મેડિક્લેમ પોલિસી છે અને આજે મારે મેડિકલ ઇમરજન્સી આવે છે અને મારે પૈસાની જરૂરિયાત છે, તો ત્યાં મારી દરેકે દરેક જે સોલ્યુશન છે એ થઈ જશે. હું ટેન્શન કરી રહીશ ત્યારે મારે, અથવા તો કોઈને મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે છે ને બે પ્રકારના ટેન્શન હોય છે. એક ફાઇનાન્શિયલી અને એક ઇમોશનલી. ફાઇનાન્શિયલી મતલબ કે પૈસાની વ્યવસ્થા માર્કેટમાંથી કરવાની હોય છે તો ત્યાં પણ દોડવું પડે છે. બીજી વસ્તુ ઇમોશનલી, એટલે જે વ્યક્તિને જે તકલીફ થઈ છે એ તકલીફ પાછળ પણ તમારે દોડવું પડશે. તો તમે શું કરશો? એ વ્યક્તિની પાછળ દોડશો, પૈસા માટે દોડશો. હા, જો મેડિક્લેમ પોલિસી હોય તો તમારે એક જ ટેન્શન છે, એ છે એ વ્યક્તિની. જે તમારા ને મારા હાથની વાત નથી, એ ડોક્ટરની વાત છે. પણ જ્યારે તમે ડોક્ટરને જઈને એમ કહો છો કે મારી પાસે મેડિક્લેમ પોલિસી છે, એટલે તમને ફર્સ્ટ ક્લાસ ટ્રીટમેન્ટ મળી જશે. અને તમારે જ્યારે એક જ ટેન્શન હશે એ છે ઇમોશનલી, ફાઇનાન્શિયલી ટેન્શન નહીં હોય. ખાસ તમને લોકોને વિનંતી કરું છું કે અત્યારના સમય પ્રમાણે મેડિક્લેમ પોલિસી તમારા ફેમિલીની રાખજો. આજ નહીં તો કાલ મેડિકલ ઇમરજન્સી આવશે જે તમને ને મને પૂછીને નથી આવવાની. ભગવાનના લકી ડ્રો ની અંદર ક્યારે કોની ટિકિટનો ડ્રો લાગશે, ક્યારે કોનો નંબર આવી જશે, ક્યારે કોને મેડિકલ ઇમરજન્સી આવી જશે એ તમને મને ખબર નથી. તો ખાસ કરીને અત્યારના સમયમાં મેડિક્લેમ પોલિસી કરીને રાખજો. થેન્ક યુ, આભાર. મારી યુટ્યુબ ચેનલ જો તમે પહેલી વખત જોઈ રહ્યા હોય તો એને લાઈક આપજો, સબસ્ક્રાઇબ કરજો અને લોકોને શેર પણ કરજો. સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવજો જેથી હું નવા વિડીયો આ યુટ્યુબ ચેનલની અંદર મૂકતો રહીશ, આપણને મળતા રહેશે. ઓકે, થેન્ક યુ, આભાર.